ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ઈંડાની લારી પર માથાકૂટ સર્જાઈ હતી। રૂપિયા આપવાના મુદ્દે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં 4 યુવકોએ લારી ચલાવનાર યુવકની સરેઆમ હત્યા કરી નાખી હતી। આ બનાવ લઈને ચોક બજાર પોલીસે ગુનો નોંધી ઈંડાની લારી ચલાવનારની હત્યા કરી ભાગી છૂટેલા 4 હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં હાલ શિયાળાની મોસમમાં ઈંડા ખાવાનું વધી જતું હોય છે, તો ચોક બજાર પોલીસ પથકની હદમાં આવેલા રહેમતનગરમાં 45 વર્ષીય રામ ઉદય અને ધોરંધર મહંતો ઈંડાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે ઈંડાની લારી પર 4 ઈસમો ઈંડા ખાવા આવ્યા હતા અને ઈંડા ખાધા બાદ રૂપિયા બાબતે ઝઘડો થયો હતો, જેમાં 4 હત્યારાઓએ મળી લારી ચલાવનારા ધોરંધર મહંતોને માથાના સહિતના ભાગે માર મારતા તેનું કરુણ મોત નિપજવા પામ્યું હતું। આ બનાવ લઈને ચોક બજાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ હત્યાનો ગુનો નોંધી હત્યારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ચોક બજાર પોલીસે ઈંડાની લારી ચલાવનારની હત્યા કરી ભાગી છૂટેલા 4 હત્યારાઓ, જેમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ અને કોઝવે રોડ પર રહેતા મુનશી કાલુ મુણિયા તથા રેલેશ કાનુ મુણિયા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના જ હાલ ભરી માતા મંદિર નજીક ઝૂંપડપટ્ટી પાસે રહેતા નરેશ રમસુ ડામોર અને અર્જુન રાયસિંહ મૈડાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આ તો ઈંડાની લારી પર નાસ્તો કર્યા બાદ રૂપિયા ન આપી ઝઘડો કરી હત્યા કરનાર હત્યારાઓને ચોક બજાર પોલીસે ઝડપી પાડી 4 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જી24 ન્યૂઝ।